જો તમે ચારે ચાર સુવાર્તિકોનો ક્રમ બનાવો અને નોંધો તો વિજયવંત સવારીથી લઈને ઈસ્ટર સન્ડે સુધી બહુ બધા ક્રમ થાય અને એ ક્રમ પ્રમાણે આજે તો શુક્રવારના દિવસે ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનું બલિદાન આપવા જઈ રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બપોરના ટાણે એ પોતે પદસ્તંભ પર ચડાઈ જાય, મૃત્યુ પામે, સાત વાણી ઉચ્ચારે, ઉત્તેજન આપે અને ત્યાર પછી પુનરુત્થાનના દિવસને કેમ ભૂલાય કે જે દિવસે પ્રભુ ઉઠ્યા, બંને અસ્તિત્વમાં આવ્યું અને આજે એ ઈસ્ટરના લીધે અહીં આપણે ઉપસ્થિત છીએ. ગુડ ફ્રાઇડે એ ઐતિહાસિક દિવસ છે, ભલો શુક્રવાર છે. ઘણા બધા લોકો એને બ્લેક ડે કહે છે કે પાપી માણસોએ પવિત્ર માણસને મારી નાખ્યો એ બ્લેક ડે છે. પણ ખરેખર એનું નામ જ ગુડ ફ્રાઇડે એટલે ભલો શુક્રવાર. આજે તો ભલાઈનું કામ થયું એટલે તમે બધા જ વ્હાઈટ વસ્ત્રમાં, શ્વેત વસ્ત્રમાં સજજો. કેમ કે આજે બ્લેક ડે નથી, આજે કાળો દિવસ નથી, આજે તો ભલો દિવસ છે, સારો શુક્રવાર છે. અને એટલા માટે શું સારું, કઈ સારી બાબત, અને એટલા માટે આજે 3 બદસ્તંભ 3 કલાકે 3 અજાયબીઓ અને 3 બદના આપણે જોવા છે. આજે ઐતિહાસિક દિવસે, ભલા શુક્રવારના દિવસે, દિવસના ત્રીજા કલાકે, 3 નો આંકડો છે, દિવસના ત્રીજા કલાકે 3 બદસ્તંભ, 3 મરણ, 3 અજાયબીઓ અને 3 બદનામ વિશે આપણે જોવાના છે. હવે કેટલાક વિચારો મેં મારી ડાયરીમાં નોંધ્યા છે કે કદાચ આ પુસ્તક એની પર બોલવાનું હોય ઓછું પડે. એટલા બધા વિચારો છે, કદાચ માફ કરજો મોડું થઈ જાય તો, કેમ કે આજે તો ખાસ દિવસ છે એટલે વાંધો નહીં આવે. બીજી મંડળીઓ ભાષણ કરવા જઈએ છે તો કે સાહેબ બહુ ઓછું બોલે એમ કે, અને અહીંયા 40 મિનિટ ઉપર થાય તો મને સારો ખબર પડી જાય. કેટલાક લોકો ઘડિયાળથી નીચી કરે, કેટલાક લોકો આગળ પાછા થાય એટલે ખબર પડે કે આપણે જસવંતભાઈ સંદેશો બંધ કરવાનો ટાઈમ આવી ગયો છે. પણ જો તમે આ 3 નો આંકડો પૂરેપૂરો નહીં સમજો તો બદસ્તંભ નહીં સમજાય. અને આજે હું તમને યસ સમજાવવા માંગુ છું કે 3 નો આંકડો બાઇબલમાં શું છે અને ખાસ કરીને બદસ્તંભ માટે. અને એ આપણે શીખવું જોઈએ, એ સમજવું જોઈએ. દાખલા તરીકે 3 કલાક બપોરના ટાણે. હવે મેં કહ્યું કે સાઉથ ગુજરાતમાં એ પ્રણાલિકા છે કે ગુરુવારે આપણે પગ ધોવાની ક્રિયા અને પ્રભુ ભોજન હોય છે. અને ગુરુવારની ભજન સેવા 11 થી લઈને 3 વાગ્યા સુધી છે. ઉપવાસ સાથે 7 પાણી પણ આવી જાય એમાં. બધા ઉપવાસ સાથે એ સંગતોમાં જોડે. પાછું દુઃખની વાત છે શનિવાર મીટિંગ ના હોય, સાયલેન્ટ ડે. પણ રવિવાર વહેલી સવારે 5 વાગ્યાથી 12 વાગ્યા સુધી એ સંગત ચાલે. 5 વાગ્યા તારું સર્વિસ નીકળે પછી ચર્ચમાં જવાનું, સંગત થાય તો 12 વાગ્યા સુધી. અલગ અલગ દિવસો, અલગ અલગ ઘડીઓ, પણ 3 કલાક, ત્રીજા કલાકે, દિવસના ત્રીજા કલાકે ખ્રિસ્તને બદસ્તંભ જડી દેવામાં આવ્યા. પણ 3 કલાકે 3 જીવનો અને 3 બદસ્તંભ કરી જ ભૂલાવાના છે. અને 3 બદસ્તંભ આપણે બધા જાણીએ છીએ. આજુબાજુમાં ડાબી જમણી વાળો તો હોય છે, જોર આજુબાજુ ડાબી જમણી તો હોય છે, પણ મને તમે એમ કહો કે વચ્ચેનો બદસ્તંભ ખરેખર કોનો? ક્રિસ્તનો નથી. શું મારું નબળી કહેવાય છે? અલા વચ્ચેનો બદસ્તંભ કોનો હતો?
લેસન બાબુ કહેશો ને માથું પડે છે. માથું પડે તો બાબા મોડે હોવું જોઈએ. બારાબાસનો વધ હતો. કેમ ભૂલી જઈએ છે આ કે ના હજુ આપણું લાગે છે. અરે મારા વાલા ભાઈઓ ને બહેનો, એ ક્રિસ્તનો વધ નતો, એ તો મારો ખુખાર ગુંડો હતો ને એનો વધ હતો. અને એ દિવસે 3 ખુખાર ચોરને જઈ દેવાના. એમાં બારાબાસનો નંબર હતો, પણ ચેન્જ ક્યાં થયું? આગલા દિવસે રાત્રે બધી મહાસભાઓમાં, બધા ન્યાય સભામાં ખ્રિસ્તનો ન્યાય થયો. અને ખ્રિસ્તનો ન્યાય થયા પછી છેક પિલાત સુધી વાત ગઈ. તો પિલાતે કહ્યું કે મંત્યાનો કશું ગુનો લાગતો નહીં, નિર્દોષ છે. પણ થોડું કહે છે કે ના ભાઈ એને બધા સમજો તો ઉભારો. પર્વનો નિયમ છે કે એક જણને છોડી દેવામાં આવે. દર વખતે પર્વ એક જણને છોડી દેવામાં આવે. તો તમે શું પકડીશું? છોડી દો? તો થોડું શું કહે છે? ના, બારાબાસને છોડી દો. અરે ભાઈ ઉભો છો કે શું? કારણ કે હું જ ઊભું ખાઈ શકું. મારે આપનું જ આવ્યો છું. હવે બોલશો તો બનાવશે, પણ જો તમે ઊંઘશો તો મને ઊંઘ આવશે. બારાબાસને છોડી દો, ખ્રિસ્તને વધ તમે જણાવો. અને ખુંખાર બારાબાસનો વધ હતો. ઇતિહાસ એમ કહે છે કે જ્યારે એવું કહેવામાં આવ્યું કે બારાબાસને છોડી મૂકવામાં આવે, ખ્રિસ્તને વધ લોકો ગુમા મૂકે. આ એના વધ સમજાવ, એ ચોર છે, જુઠ્ઠો છે, એ નિયમ શાસ્ત્રની વિરુદ્ધ જાય છે, છોડી દો બારાબાસ. બારાબાસ પર રાજ્ય બેઠો હમણે આપણી કોટડીનો દરવાજો પકડશે અને અમે 3 ખુંખારો છે અને 3 લઈ જશે કાવાની કેવી પર. નિશ્ચિત છે આપણું મરણ. દરવાજે ખટખટાવો. બારાબાસ ના ભાઈ જાવ એમ રેડી, હું તૈયાર જ છું. હવે કોઈ વિકલ્પ છે જ નહીં. હવે મારે બધા સ્થળે ચડાવવાનું જ છે. હવે મારે મોત સહન કરવાનું જ છે. પણ કોઈ દરવાજો ખુલી ગયો છે. જા, યરુશલેમની નગરીના વિશ્વ જગત ખુલ્લું છે, તું જા. શું વાત છે? એવું હોઈ શકે? હા. તો એને પ્રશ્ન થયો કે તો પછી શું થયું? અમને ત્રણેયને મુક્ત કરવામાં આવે? ના, પેલા બે તો છે, પણ તને મુક્ત કરવામાં આવ્યો છે. તું જા, જીલે આપણી જિંદગી, જતો રહે. તારે જે કરવા યરુશલેમની ગલીઓ ખુલ્લી છે. અને ઇતિહાસ કહે છે કે જ્યારે બારાબાસ બહાર નીકળ્યો ત્યારે ત્યાંથી મૂળ ગુમો વાળું છે. ખ્રિસ્તે વધ સમજી બારાબાસ એ ગલીથી નીકળ્યો. બાઇબલનો શોધવા પ્રયત્ન ના કરતા. બારાબાસ એ ગલીમાંથી નીકળ્યો. ખ્રિસ્ત વધ સમજીને નીકળ્યા. ખ્રિસ્ત અને બારાબાસની આંખમાં આંખ ગઈ. બારાબાસને તેવડા વધ સમજવાનું છે. આ 3 ચોરમાંનો મુખ્ય ચોર હું હતો. આ કોણ છે? ખ્રિસ્ત છે. અને જેને મારો વધ સમજ્યો કોણ છે? તમને કહું, બારાબાસે હિંમત જ ના કરી. બારાબાસે કોઈ હિંમત ના કરી જઈને કહું કે વધ સમજી ગયો. એ જોતો જ રહ્યો, બહુ ચાલતું જ ગયું. બારાબાસ રૂચી ગયો અને રડી ગયો. એને કહ્યું કે મારો વધ ખ્રિસ્તે ઉચકી લીધો. આગળ ઇતિહાસ એમ કે છે કે જ્યારે ખ્રિસ્તને વધ પર ચડવામાં આવ્યા ત્યારે 7 વાણી ઉચ્ચારવામાં આવી. સરસ 7 વાણી પૂરી નહીં થઈ. તમારું ટાઈમ ટેબલ ગોઠવો તો 3 થી 5 માં કે 6 સુધી ગણજો. 7 વાણી, એક વાણીની વચ્ચે ગેપ છે, જગ્યા છે. અને પહેલી વાણી ઉચ્ચારી કે બાપ તેઓને માફ કર. ત્યારે બારાબાસ ટોળાની અંદર છેલ્લે હતો. ફરીથી ખ્રિસ્તે આજુબાજુ જોયું. ખ્રિસ્ત તો યહૂદાની રાહ જોતા હતા. પ્રભુ તો યહૂદા ઇસ્રાએલની રાહ જોતા હતા. હું એને કહું એની આંખમાં કરું અને એને કહું કે પ્રભુ એના પાપમાં કરો.
પણ યહૂદાની જગ્યાએ બારાબાસ સામે નજર કરી. અને બારાબાસ લુગડું ચૂપ રહીને પસ્તાવી બને રડીને આંસુ સાફ અને ક્રિસ્તીની તરફ દ્રષ્ટિ કરી. એ બાપ બારાબાસને પ્રભુ બારાબાસને માફ કર્યો. એ બાપ તેઓને કહ્યું કે જેટલા તેઓ ઉભા બધાને માફ. અને પછી પેલા જમણી તરફના ચોરને કહેવામાં આવ્યું, જમણી તરફના ચોરે પસ્તાવો કર્યો. 2 ઘડી 5 ઘડી મળીને જેટલી ઘડી મળી એનો પસ્તાવો કરી દીધો. જે વેદનાઓ હતી, તકલીફો હતી, મેં કહ્યું કે 3 કલાકે 3 બદસ્તર ને 3 વ્યક્તિ પસ્તાવી મને પ્રભુને સોંપી છે. પણ કચકચ હતી. એને શરૂઆતમાં કચકચ તો કરી. એને કહ્યું કે પ્રભુ તમે તો રાજા પ્રભુના પ્રભુ છો, તમે ધારો તો બદસ્તર ઉતરી આવવા ખતમ કરે. એક પ્રશ્ન છે કે ખ્રિસ્ત ત્યારે પોતાનું દેવત્વ બતાવ્યું અને બદસ્તર ઉતરી આવ્યા હતો તો બાપની માફી ના મળે. એ જરૂરી નથી કે ખ્રિસ્ત બદસ્તર પોતાનું રક્ત વેવડાવે અને આપણે પાપની માફી મળે. પછી જમણી તરફના જોડે ખ્રિસ્તની આંખમાં મિલાય અને માફી નાયા પવિત્ર પ્રભુ છે. અને એને કહ્યું પોતાના રાજ્યમાં ત્યારે મને સંભાળજે. અને પ્રભુએ તરત જ કહી દીધું, આજ તું મારી સાથે પરદેશમાં હોઈશ. અન્ય કહેવા માટે છે, અન્ય કહેવું નથી. જેમ કે એક સદસ્યને પાલક સાહેબ કહેતા હતા કે ભાઈ તમે ચર્ચમાં આવતા નથી, તમે દાન આપતા નથી, તમે આ નહીં કરતા, પ્રભુભોજન નહીં દેતા, શું કરશો? સદસ્ય પાલક સાહેબ કે પેલા મળતા જોડે બાપ્તિસ્મા લીધેલું, પેલો મળતો છો કયા દિવસ જતો હતો, પેલો મળતો છો દાન આપતો હતો, મને હું કહો છો? તો એને પ્રભુ કહ્યું કે આજ તું મારી સાથે પારાદીસમાં આપણને એવું કહે છે. પાલક સાહેબ કહે છે પેલો મૃત્યુ પામતો ચોર હતો બદસ્તર, તમે અત્યારે જીવતો ચોર છો. એ બદસ્તર પર મૃત્યુ પામેલો ચોર હતો. અરે ભાઈ એને તો તક મળી બદસ્તર આગળ, તમને તક પડશે? બહાર નીકળશો અને અકસ્માત થશે, બહાર નીકળશો ને અટેક આવી જશે. તારે કઈ વાણી સંભળાશે કે તું મારી સાથે પારાદેશમાં હોય? 3 બદસ્તર, 3 મરણ અને 30 કલાક. અને ખ્રિસ્તે બારાબાસનો બદસ્તર લીધો, પણ આખા વિશ્વના એવા બારાબાસ. હું મારી જાતને મૂકું છું કે હું બારાબાસ એવો જ હતો, પણ પ્રભુએ મારા પાપ માફ કર્યા, મને નવું જીવન આપ્યું. મારા માટે બદસ્તર નિશ્ચિત હતો. અને બારાબાસે તેની હિંમત ના કરી આવવાની. જ્યારે એને કબૂલાત કરી, બારાબાસને પ્રભુએ કહ્યું કે આજ તું મારી સાથે પારાદેશમાં બસ. આંખમાં મિલાઈને કહ્યું પળે ખ્રિસ્તના મરણ સમયે બદસ્તર પર પોતાનો પ્રાણ છોડ્યો ત્યારે કઈ 3 અજાયબીઓ બની કે જેની ઇતિહાસમાં, બાઇબલમાં ત્યારે 4 સુવાર્તિકોએ જુદા જુદા સ્વરૂપમાં નોંધ લીધી છે. એવા 3 બદલાણ બદસ્તરની નીચે થયા કે જેની સુવાર્તિકોએ નોંધ લીધી છે. જે ઇતિહાસ રચાયો, જે ઇતિહાસ બન્યો, કદાચ નહોતું બનવું જોયું. ખ્રિસ્ત મૃત્યુ ના પામ્યા તો ના બન્યું, પણ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા કાલવારીની ટેકરી પર. અને એટલે જ એનું નામ ભલો શુક્રવાર, એટલે જ આપણે ગુડ ફ્રાઈડે કહીએ છીએ. એ સાચી વાત છે. આજે વ્હાઈટ શ્વેત વસ્ત્રનો અક્ષર આપણા જીવનને પણ વ્હાઈટ કરી દેવા, શ્વેત કરી દેવા. કેમ કે આજે ભલો શુક્રવાર છે. કઈ 3 ઇતિહાસની વાતો કરી. પહેલી વાર 27 અધ્યાયના 45મા વચનમાં જે બાબત નહીં બનવી જોઈએ એ બાબત બની. બાઇબલ એમ કહે છે કે જે કારણે સંપૂર્ણ થયું એમ કે પ્રાણ છોડ્યો ને એ જે કારણે લાઈટ જતી રહી, સૂર્ય આખો
આંખો બંધ કરી દીધી. સૂર્યમંડળે હડતાલ પાડી, તારામંડળે હડતાલ પાડી, આકાશમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ એવું કહ્યું કે સૂર્યને શરમ લાગીને આંખ બંધ કરી દીધી. સૂર્ય આંખ બંધ કરે તો અંધકાર છવાય ને. બાઇબલ એમ કહે છે કે ખ્રિસ્તના મરણથી આ બાબત નહીં બનવી જોઈએ, બાબત બની. જ્યારે પ્રભુએ કહ્યું કે બાપ મારો આત્મા તારા હાથમાં સોંપીને સંપૂર્ણ થયું અને પોતાનો પ્રાણ છોડ્યો, ત્યારે કુદરતે આકાશમાંની નોંધ લેવામાં આવી. સૂર્યમંડળ, તારામંડળ, ચંદ્રમંડળ, જે મંડળો હતા બધાને લાગી ગઈ. શું થયું? શરમ લાગી. સૂર્યમંડળને શરમ લાગી. ત્યાંના ટાઈમે આપણા મુકાકા ગમે ત્યારે જાહેરાત કરે છે, ગમે ત્યારે અંધકાર છવાઈ રહે છે. પણ એ ટાઈમે તો ભર બપોર હતો, કોઈને એવી ખબર નહીં કે એકદમ અંધકાર છવાઈ ગયો. તો બાઇબલ એમ કહે છે કે એ સમયે આખા દેશમાં એકલે ખાવાની ટેકરી પર નહીં, આખા યરૂશલેમમાં સન્નાટો છવાઈ ગયો. એમને પાગલ આવે તો થોડો દિવસ તો દેખાય છે, પણ અંધકારે રાત્રિ પડી ગઈ. હું તો એવો કરું છું કે કુદરતમાં એની નોંધ લેવામાં આવી. એ નોંધ એવી લેવામાં આવી કે પાપી લોકોએ, વિશ્વના પાપી લોકોએ આ પવિત્ર પ્રભુને છોડ્યો નથી, જેની અમને શરમ લાગે છે. અમને શરમ લાગે છે. અને સૂર્ય પોતે એમ કહ્યું હું નહીં કરે છે, હું મારું કામ નહીં કરું. અને થોડી વાર માટે અંધકાર છવાઈ ગયો. પ્રભુના મરણ સમયે કુદરતમાં એની નોંધ થઈ. બાઇબલ એમ કહે છે કે અંધકાર છવાઈ ગયો. ઇતિહાસનો પહેલો બનાવ ઇતિહાસમાં બન્યું કે આખા દેશમાં અંધકાર છવાઈ ગયો. આગળ બીજી વાત, બીજું શું થયું? બીજું એ થયું ધરતીકંપ થયો. ધરતી હાલી, ખડકો ફાટ્યા, કબર ઉગડી ગઈ, મોવેલા સજીવન થયા. જો કુદરતમાં આકાશમાં એની નોંધ થઈ તો પેલી પૃથ્વી કહે છે અમે નોંધ કરીએ છીએ. એ પૃથ્વી હલી ગઈ, ધ્રુજી ગઈ, ધરતીકંપ થયો, કબરો ફાટી ગઈ. નોંધ લેવામાં ઉપર આકાશમાં નોંધ થઈ, નીચે ધરતીમાં. બહુ સરસ વર્ણન કહ્યું છે કે ઈસુએ મરણની સત્તાને તોડી નાખી અને મરણ પર વિજય પામ્યા. સાંભળજો બરાબર, મરણ પર વિજય પામ્યા. એનો અર્થ એમ કે મૃત્યુ પામેલી વ્યક્તિ સજીવન થવી જોઈએ. આપણે ધન્ય પુનરુત્થાનમાં માનીએ છીએ, પણ અહીં એની સાબિતી સ્વરૂપે પેલા મુર્દા જે મોયેલા હતા ને એમની પર અસર થઈ, ધરતી હાલી, કબરો ફાટી ગઈ અને પેલા જીવતા થઈ ગયા થોડી વાર માટે. એ શું બતાવે છે? ઈસુ ખ્રિસ્ત નું મરણ મૃત્યુ પર વિજય પામ્યા છે. અને એટલે ધરતી એની નોંધ લીધી. આકાશમાં નોંધ થઈ, ધરતીમાં નોંધ થઈ. અને એમ કહે છે કે ધરતીકંપ થયો, ખડકો ફાટી ગઈ અને કબર ઉઘડી ગઈ અને મોયેલા સજીવન થયા. અને બાઇબલમાં સંત પાઉલ કહે છે ને, અરે મરણ તારો જઈ ગયા, મરણ તારો દંડ થયા, મરણ તારો જઈ ગયા. પ્રભુ કહે છે કે મરણને મેં હરાવી દીધું. એટલે પેલા મોયેલા સજીવન થયા. એ નિશાની બતાવે છે કે ધન્ય પુનરુત્થાનની પ્રભાતે ઉઠીશું. એ બતાવે છે કે ધરતી કે ભોંય કે કબર એ પણ હાલી ગયા ખ્રિસ્તના મરણ. અને જેમ સૂર્ય પ્રકાશમાં ના પાડી એમ ધરતી કહે છે કે હવે આ મોયેલા નહીં રાખીએ અમારી જોડે. સજીવન કે બધા મોયેલા સજીવન કહે છે કે અમારા તો કેટલાય સ્વર્ગમાં દોડ્યા પ્રભુ પાછળ. એટલે ઉધારો બીજું પુનરુત્થાન તમારું છે. ત્રીજો ઐતિહાસિક બનાવ શું બન્યું કે જેને નડવો જોતો? ત્રીજો ઐતિહાસિક બનાવ માથેની સુવાર્તા 27:51, માર્ક 15:38, લુક
23 ને 45 ત્રણ સુવાર્તાનું નોંધ કરે છે ને એવું લખે છે, પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનની વચ્ચે નિર્ગમનના પુસ્તકનો 26મો અધ્યાય ઘેર જઈને વાંચજો, એ ઇતિહાસનો ખબર પડશે. તમે બેઠા છો એ પવિત્ર સ્થાન અને હું અહીં ઊભો છું એ પરમ પવિત્ર સ્થાન, અને બેની વચ્ચે પડદો રાખવામાં આવતો હતો. અને નિર્ગમનના 26મા અધ્યાયની અંદર એ પડદો કેવો હતો, એનું માપ કેવું હતું, એ કેટલા વજનનો હતો, કેવી કળાથી બનાવવામાં આવ્યો કે એને કોઈ ટચ કરી શકે. પણ ખ્રિસ્તના મરણથી ત્યાં પ્રભુએ એમ કે ઉપાડવાના હાથમાં સોંપું છું, સંપૂર્ણ તારા ધડાક દઈ મંદિરનો પડદો ફાટી જાય. આ ઇતિહાસ ના કહેવાય? આ ઇતિહાસમાં નોંધ થઈ. એ પણ એક કારણ છે. શું કારણ છે? હવે પડદાની જરૂર નથી. ખ્રિસ્ત મૃત્યુ પર વિજય થયા છે. હવે કોઈ એવી વિધિઓ બાકી રહેતી નથી. પરમ પવિત્ર સ્થાન અને પવિત્ર સ્થાનની વચ્ચે કોઈ જગ્યા હોય, કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. કોઈ પણ વ્યક્તિ આવે ને ભજન સેવામાં લેમેન થાય વડીલો લીડર્સ પણ આવી શકે છે. કેમ કે હવે પડદો નથી. આ ઇતિહાસ છે, આ પડદો ના ફાટવો જોઈએ. પણ કેમ ફાટી ગયો પડદો? કેમ કે ઇતિહાસ એમ કહે છે કે વર્ષમાં એકવાર પ્રમુખ યાજકો પવિત્ર સ્થાનમાં બેઠેલા ભજનીકો માટે વર્ષમાં એકવાર બધાના પાપોના અર્થે બલિદાન લઈને પરમ પવિત્ર સ્થાનમાં મૂક્યા જાય. એક જ વ્યક્તિ જાય. અને ઇતિહાસ એમ કહે છે એના પગે ઘૂઘરાવાળી ચેન બાંધવામાં આવે. અને ઘૂઘરાવાળી ચેન એટલા માટે બાંધવામાં આવે કે ક્રિયા કરવા જાય ને એના પોતાના પાપ હોય તો બાઇબલ એમ કહે છે કે પરમ પવિત્ર સ્થાનમાં કોઈ જઈ શકે અને મૃત્યુ પામે તો કેવી રીતે ખબર પડે ને કોણ લેવા જાય? ઘૂઘરી ખબરથી બંધ થઈ જાય એટલે કાન ખેંચી કાઢવા હતા. આ ઇતિહાસ. પણ પ્રભુ કહે છે કે હવે કોઈ જરૂર નથી. હું પોતે જ પ્રમુખ યાજક બન્યો છું. હું પોતે જ જઉં છું અને પંડે મારા રક્ત દ્વારા, મારા બલિદાન દ્વારા પડદો ઉડી ગયો છે. હવે કોઈ પડદાની જરૂર નથી. એનો શું થયો? ખ્રિસ્ત પોતે પોતાના બલિદાનથી, પોતાના રક્તથી બલાવો આપણી વચ્ચેની આડી ભીન તોડી નાખી છે. આપણું ને દેવ સાથે સમાધાન થયું છે. મંદિરનો પડદો ફાટી ગયો એ સમજાવે છે કે એડન વાડીમાં જે પાપ થયેલું, પાપને કારણે ખ્રિસ્ત, દેવ, પવિત્ર પ્રભુ, સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે બહુ મોટી ગેપ, જેમ પાપ થતા ગયા એમ ગેપ પડતી ગઈ. મોટી ખાઈ પડી ગઈ. આ ખાઈ કોણ પૂરી શકે? તો લોકોએ ધાર્મિક નિયમો કર્યા, ગીતો કર્યા, આરાધના કરી, અર્પણો ચડાવ્યા, પણ ગેપ પૂરી ગઈ. જરૂર હતી એક પવિત્ર પ્રભુ બલિદાન આપે. અને આ પવિત્ર પ્રભુએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, ગુડ ફ્રાઈડેના દિવસે દેવને આપણી વચ્ચે સમાધાન કર્યું. કેવી રીતે? વધસ્તંભ લીધો, વધસ્તંભ ઉચક્યો, વધસ્તંભ પર મૃત્યુ પામ્યા અને સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે એટલે આપણી દેવની વચ્ચે પડેલી ગેપ પૂરી દીધી, બ્રિજ બનાવ્યો. એનો અર્થ શું થયો? તમારા દેવને મળવું હોય, સ્વર્ગમાં જવું હોય તો પેલા બ્રિજ ઉપર જવું પડે. કયો બ્રિજ? વધસ્તંભ. વધસ્તંભના બ્રિજ પર ચડીને જ તમે ખ્રિસ્ત પાસે જશો. ત્યાં તમારું સમાધાન થાય અને ત્યાં તમે ખ્રિસ્તને ઓળખી શકો છો. એટલા માટે મંદિરનો પડદો કેમ ફાટી ગયો? શું થયું? તો મંદિરનો પડદો નિર્ગમનના પુસ્તકના 26મા અધ્યાયમાં બરાબર અભ્યાસ કરજો. અને આ કારણ, આ રહસ્ય એ છે, આ ઇતિહાસ રચાઈ ગયો. ખ્રિસ્ત જો મંદિરનો પડદો ના ફાટ્યો હોત તો આજે અમારા જેવા કેટલાય મરણ પામ્યા પ્રમુખ યાજકો. તો કે હવે બહુ પાપ કેટલું વધારે પાપ કરે તો તમારે બધાએ ઘૂઘરાવાળી ચેન મારા પગે બાંધવી પડે. તો દર વર્ષે વર્ષ એક વાર ગુડ ફ્રાઈડે તમારે ખેંચવા પડે. તો પ્રેઝ ધ લોર્ડ, પ્રભુનો આભાર કે પ્રભુએ પડદો જ ફાડ્યો.
આડી ભીત તોડી નાખી. ખ્રિસ્ત સાથેનું આપણું સમાધાન, દેવ સાથેનું આપણું સમાધાન ખ્રિસ્તના રક્ત દ્વારા થયા. છેલ્લી વાત, વધસ્તંભ નીચે 3 મોટા બદલાણ. મેં કહ્યું કે એ બાપ મારો આત્મા તારા હાથમાં સોંપું છું, ત્યારે 3 ઐતિહાસિક બનાવો બન્યા. એ મેં તમને કહ્યું. પણ વધસ્તંભના બલિદાનથી 3 મોટા બદલાણ થયા કે જે આજે આપણને ઉત્તેજન આપશે. અને આજે આપણે વધસ્તંભ પર દ્રષ્ટિ કરીને આપણી જાતને મૂકવાની છે. પહેલી વાત, પ્રથમ ફળ, પ્રથમ બદલાણ એ મળતો ચોક જમણી તરફ. અને એમ કહેવાય છે કે 3 વધસ્તંભ, 3 મરણ. વચ્ચેનું મરણ વિશ્વના જગતના પાપને કારણે. આખા વિશ્વના પાપ, આખા વિશ્વના જગતના પાપનો પેલો પ્યાલો ગયા ગુડ ફ્રાઈડે પહેલા વિશે કહ્યું. ઠસોઠસ પાપ ભરેલા એક કડવો પ્યાલો પી ગયા અને આખા વિશ્વના જગતના પાપમાંથી લીધા. એટલે પાપીઓ માટે ઉદ્ધારનો વધસ્તંભ કર્યો, વચ્ચેનો વધસ્તંભ. ડાબી તરફનો ચોક આ જીવન વધસ્તંભ સુધી છેક તક મળી ત્યાં સુધી પાપ કર્યા જ કર્યું, પાપ કર્યા જ કર્યું અને પોતાના જ પાપમાં મૃત્યુ. જમીન તરફનો ચોક છેલ્લી ઘડી 1 મિનિટ તક મળી અને પ્રભુની આંખમાં પીડા કેવું કરવું. અમે તો વ્યાજબી શિક્ષા ભોગવીએ છીએ. તમે ધીરે ધીરે તારા રાજ્યમાં સ્વાર્થ પણ કરો, તારા રાજ્યમાં પણ યાદ કરજો. પાછો પેલા દાદી વાળા બોલતો હતો, અરે આ બધો સુધન પણ હંમેશા દાદી વાળા દાદી તરફ જ રહે, જમણી તરફ આવવા પ્રયત્ન. પેલા જમણી તરફમાં થોડી સુવાદ આવી હતી. કેવી સુવાદ આવી કે હવે તો સુધર આપણે વ્યાજબી શિક્ષા ભોગવીએ છીએ અને દોષ પ્રભુ છે. પેલો કે તારા સુધરવું તો બરોબર છે. પછી પ્રભુએ કહ્યું કે આજ તું મારી સાથે પારાદેશમાં એ પણ મૃત્યુ પામ્યો. પોતાના પાપ પર વિજય પામીને પસ્તાવો કરીને સ્વર્ગમાં જવાનો માર્ગ ખુલી ગયો. એ પણ પણ બીજા 2 બદલાણ થયા. કહ્યું કે પ્રથમ ફળ એ વધસ્તંભ ઉપર જ જમણી તરફના ચોર વિશે કહેવામાં આવ્યું છે કે હે ઈસુ તારા રાજ્યમાં આવે તારા સંભાળીને ઈસુએ કહ્યું કે આજ તું મારી સાથે મારા દેશમાં હોઈશ. બોલો, બેજની સંગત આગળ આવે છે. દર મહિનાનો પહેલો રવિવાર તો લઈએ જ છે, પણ આજે ગુડ ફ્રાઈડે ખાસ પ્રકારે ખ્રિસ્તના બલિદાનને યાદ કરીને આપણે તો એવી હિંમત કરી નાખીશું કે પ્રભુ મળતા ચોરની માફક કોઈ રીતે હિંમત કરતો હું એટલું લગાવું છું, હું જ આપી દઉં. મને પણ તારા રાજ્ય સદમાં આપવું છે. પસ્તાવી મને આ બેજની સંગત લેતા હતા. પણ એવો દાવો ના કરતા કે એને કઈ બાપ્તિસ્મા લીધેલું, એને કઈ પ્રભુ ભોજન લીધેલું, એને કઈ દાન આપેલું, તો તમે પછી મળતા ચોરની જેમ જ મળશો. પણ એટલીસ્ટ એટલી તો હિંમત કરીએ. અમે તો વ્યાજબી શિક્ષા ભોગવીએ છીએ. પ્રભુ તમે નિર્દોષ તમારા રાજ્યમાં આવો અને મારા જીવનમાં તો પ્રભુ ચોક્કસ આજે પણ કહેશે કે આ તમારી સાથે મારા દેશમાં. બીજું બધા માથેની સુવાર્તા 27મો અધ્યાય 54મું વચન, માર્કની સુવાર્તા 15મો અધ્યાય 39મું વચન, લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય 47 વચન. પેલા સુબેદારની વાત, સુબેદાર ચોકી કરનાર, તેના શબ્દો શું હતા? ત્યારે પ્રભુને જોઈને આંખમાં મિલાઈ ત્યારે જાહેરમાં કબૂલાત કરી, ખરેખર આ દેવનો દીકરો. વાસ્તવિક મને એ પ્રભુને સોંપી ગયો અને સુબેદારે દેવની સ્તુતિ કરી. શામમાં ખાનગી મળી ગયું. ત્યાં બદલાણ થઈ ગયું. હું માનું છું કે 7 વાણીઓમાં બરોડા તારું કામ સુબેદાર કરી ગયું ઘરને, પણ એ બધા સપડી વાણીઓ ધ્યાનથી સાંભળી રહ્યો અને પસ્તાવી મને પેલા ચોરની માફક છીરી ગઈ. એને પણ પસ્તાવો કર્યો અને જોરથી કબૂલી ઉઠ્યો
ખરેખર આ તો દેવનો દીકરો હતો, સુબેદારે દેવની સ્તુતિ કરી. અને છેલ્લું બદલામ લુબેકની સુવાર્તા 23મો અધ્યાય 50 થી 56મું વચન. અર્મિથાઈનો યુસફ, અર્મિથાઈનો યુસફ બહુ જ મોટી પોસ્ટ ધરાવતો હતો, બહુ જ મોટું માન પ્રભુએ નાખ્યું. સાંજની સભાનો જે મુખ્ય સભ્ય હતો, અને જ્યારે પ્રભુનો ન્યાય થતો હતો ત્યારે પોતે બેઠો અને એને એકલાએ જ વિરોધ નોંધાયો કે મેં નિર્દોષ છું, એને શિક્ષા નહીં. આપણે હિંમત માંગી લે. બાઇબલ એમ કે જે ગુપ્ત શિષ્યો હતો એ કદાચ જાહેરમાં નતો આવી શકતો. કેટલી બધી વાર આવા ગુપ્ત શિષ્ય હોય છે, પણ જેમ મંદિરનો પડદો ફાટી ગયો એમ એના બાપરૂપી પડદો ફાટી ગયો અને હવે ગુપ્ત શિષ્ય જાહેર શિષ્ય થઈ ગયો. કેવી રીતે જાહેર શિષ્ય થઈ ગયો? એને હિંમત કરીને પિલાત પાસે ગયો અને એને કહ્યું કે ઈસુનું પડદું હું જ ઉતારીશ, એનું સબ હું જ ઉતારીશ. આપણે હિંમત હાથ માંગી લે ને. આ જેવી તેવી વાત નથી. સાનેરી સભામાં જવું, પરવાનગી લેવાની અને એની ડેડ બોડી ઉતારવાની. અને કદીનો વિચાર કર્યો છે કે આ સુધારતા શું તકલીફ પડી હશે? અરે એટલા બધા બ્લડી રક્તની અંદર તરબોળ થઈ ગયો હશે, પેલો કાકાનો મુંગટ કાઢતા એને પાગ્યા હશે, કેટલી તકલીફ બેઠી હશે. પણ હવે મંદિરનો પડદો ફાટી ગયો છે, હવે મારા પાપ રૂપી પડદો ફાટી ગયો છે. અને એને કહ્યું કે હું ગુપ્ત શિષ્ય નથી, હું જાહેર શિષ્ય બનવા માંગુ છું. અને અર્મિથાઈના યુસફનું ખરેખર બદલાવ થયું અને એ કંઈ પણ બોલ્યા વગર ઈસુના મરણ અને જીવનની સાક્ષી આપતા, કોઈ પણ બીક રાખ્યા વગર હિંમતથી પિલાત પાસે ગયો અને ઈસુનું સબ માંગ્યું. અને બીજો એનો મિત્ર નિકોદેમસ રાત્રે પાછા એનું મળે, દિવસે ના મળે. કારણ એક મોટી પોસ્ટ પર હતો, એને બીક લાગતી હતી. પ્રભુને કહેતો હશે, પ્રભુ કોઈ કહેતા નહીં કે આપણી બેની વચ્ચે દોસ્તી છે, મારા લીધે તમને તકલીફ કરશે. એ ગુપ્ત શિષ્ય પણ નિકોદેમસ દરરોજ રાત્રે સંગત કરવાને રાત્રે મળે. પણ આ નિકોદેમસ પણ બહાર આવી ગયો. એણે પણ કહ્યું કે યુસફ, અર્મિથાઈના યુસફ, હું તારી સાથે છું, આપણે બંને સાથે મળીને એની દફનવિધિ કરીશું. અને એમ કહેવાય છે કે અર્મિથાઈના યુસફે પણ મૂલ્યવાન ચીજ વસ્તુઓ જે લાવવાની હતી, જે દફનવિધિમાં કરવાની, પ્રભુને પૂરતું માન આપવાનું. આ બંને શિષ્યોને ગુપ્ત શિષ્યો હતા. એક શિષ્ય રાત્રે જ મળે, રાત્રે જ બહાર આવે. બીજો એક શિષ્ય હતો, ગભરાતો હતો, બીજો તો ગુપ્ત શિષ્ય હતો. પણ હવે શું થયું? હવે મંદિરનો પડદો ફાટી ગયો, હવે અમારી બીકનો પડદો ફાટી ગયો, હવે અમારા પાપનો પડદો ફાટી ગયો, હવે અમે કોઈ બીક નથી. ઈસુનું સબ અમે ઉતારીશું. સુવાર્તાના ઇતિહાસ એમ કહે છે, સંત પાઉલ શરૂઆતની મળી સ્થપાઈ ત્યારે તો આ બેના કોઈ જગ્યાએ લખ્યા નોંધાયા, મંડળીમાં કોઈ જગ્યાએ નોંધના. પણ ઇતિહાસ એમ કહે છે કે સંત પાઉલની સાથે રહીને તેઓ છેક શહીદ થવા સુધી, ખ્રિસ્ત માટે મરવા માટે પણ એ તૈયાર થઈ ગયા. અને સુવાર્તા પ્રગટ કરતા કરતા પ્રભુની સમક્ષતામાં શહીદ થઈ જવું, પ્રભુને અર્પણ થઈ જવું, એ આ ગુપ્ત શિષ્યો જાહેર બોલાવવા વેજની સંગત આગળ આવી જાય. એવું ગીત કહે છે, બરસ તમને નિહાળ ઓ પાપિયા, વિદાય મુક્તિદાતા એ તારે કાજ. બરસ તમને નિહાળ. આજે ગુડ ફ્રાઇડેના દિવસે બદસ્તંભને બદસ્તંભ પર ચડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને યાદ કરીએ અને પ્રભુ તરફ દ્રષ્ટિ કરીને આ મેજ, આ રોટલી અને દ્રાક્ષરસ એ બતાવે છે કે બદસ્તંભ પર બેવડાવેલું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લોહી છે. બદસ્તંભ પર ભાગી નાખવામાં આવેલું ખ્રિસ્તનું શરીર જે રોટલી છે. અને લઈને આપણે પ્રભુને કહીએ પ્રભુને કે પડદો ફાટી જવો જોઈએ. હવે પ્રભુ આ જીવન અર્મિથાઈના યુસફની માફક, નિકોદેમસની માફક તમારી સેવાને માટે, સુવાર્તાને માટે ખુલ્લું છે. અને પ્રભુ અમે તમારો મહિમા પ્રગટ કરવાનો પ્રાર્થના કરીએ.
પ્રભુ આજે બધા શુક્રવારે મહેમાન જાતને રમાવીએ છીએ. પ્રદર્શન ઉપર 3 ઐતિહાસિક બનાવોને ઉત્તેજન આપે છે. પ્રદર્શન નીચે 3 જ્ઞાન અમને ઉત્તેજન આપે છે. ફરી એકવાર જીવનની અંદર બડો શુક્રવાર આપ્યો છે. કદાચ અમે આવતા વર્ષે જોઈ શકીશું, પણ આજ તક છે પ્રભુ કે જેમને મળી છે, અને તકને છોડી દે. બે જ્યારે આવ્યા તમારી છે આપણે તમારી સમજતામાં રોજ પાપી પર મારા પાપમાં કરવાને મને સાંભળી કે આ સ્કૂલ મારી સાથે મારા દેશમાં કરીશ. પ્રભુ એક વ્યક્તિ મારા જીવનમાં તમારા હાથમાં સમર્પિત છે. અમારી પ્રાર્થના દેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. સાંભળો.